ભગવાન તીર્થકર ઋષભદેવ ભગવાન આપણા સનાતનના ભગવાન છે. આપણા 24 અવતારમાં ભગવાનનો 8મો અવતાર ઋષભદેવ છે સાહેબ, જેમાંથી આ જૈન ધર્મ નીકળ્યો સાહેબ. આ બધા સનાતન ધર્મના જ અવતારો છે, પણ લોકો એમને પોતાની રીતે સમજ્યા. શિવ અને સતી વિદાય લેશે. મહાત્માને કહ્યું ભાઈ માગો, તમે અમને કથા સંભળાવી. આપણે ઘરે કોઈ સાધુ સંત આવે, બ્રાહ્મણ આવે, યજ્ઞ કરે, હોમ કરે, તેને કંઈક આપવું. તમારી શક્તિ પ્રમાણે નહીં આપો તો એ બોલશે નહીં, પણ એની આતળી કકડશે કે બસ આની આગળ અમારી એટલી જ કિંમત છે. દક્ષિણાથી શિષ્યની ઓળખાણ થાય છે કે આનો કેવો ભાવ છે. ગરીબ માણસ 10 રૂપિયા મૂકે તો કોઈ પણ સાધુ સંત બ્રાહ્મણ રાજી થઈ જાય, હો તે કરોડો આપી દીધા. પણ કરોડપતિ માણસ જ્યારે 10 મૂકે ને તારી અંદરથી આત્મા બોલે બસ આની આગળ આ જ કિંમત છે, આનો એટલો જ ભાવ છે. પછી ભાવથી આશીર્વાદ નહીં આપે, અહીંથી બોલશે હે કે સુખી લો, આપો. અને ન હોય તો હાથ જોડવા. જુઓ ભાઈ, આપણા શાસ્ત્રોમાં લખ્યું હોય તો દાન કરો, કારણ કે આપણે દેવા આવ્યા છે, લઈને કોઈ નથી જતું. શાસ્ત્ર કહેશે હે માનવ, તું મરીશ ને તો 2 મીટરનું ખાપણ તારા માટે હશે, ભલે તું કરોડપતિ હોવ પણ એક જ હશે. માટે આપણે આપવા આવ્યા છીએ, દેવા આવ્યા છીએ, લેવા નહીં. ઈશ્વરે આપ્યું હોય તો સારી જગ્યાએ વાપરજો, આવા કામમાં વાપરજો. દીકરા દીકરીના લગ્ન કરવા જોઈએ, વ્યવહાર છે, પૂર્ણ કામ નથી કરી રહ્યા તમે, એ વ્યવહાર છે. પણ આવા કામમાં વાપરશો તો ભગવાનને લખવું પડશે, તમને વ્યાજ સાથે પાછું આપવું પડશે. એટલા માટે દાનની મહિમા છે. કૃષ્ણ ગીતામાં કહે છે, પણ દાને કોને આપવું? સુપાત્રને. સુપાત્ર મેં દેહી બે દાનમ, કુપાત્રને નહીં. કોઈ બીમાર છે એને દવા આપી દો, કોઈને કપડાની જરૂર કપડાં આપી દો, કોઈને રોટલાની જરૂર રોટલા આપી દો, કોઈને નાનું એવું મકાન બની દો. હું જે બોલું છું તે કરું છું એટલે કહું છું. મારી પાસે ભગવાન મને આપે દે ને તો કોઈને ખબર ન પડે, રિક્ષા લઈ દઉં, કોઈને ઝૂંપડું બનાવી દઉં, આ કરું છું સાનો મારો એટલે કહું છું. પણ અમારે નામની ન પડ્યું હોય, અમે બહાર ના આવીએ અને લોકો મારો ફાયદો ઉઠાવે. કરો, પણ જ્યાં દાન આપવું હોય, કોઈને ધન આપવું હોય તો જોઈ વિચારા ના આપવું તમારા ધનનો સારી જગ્યાએ લાગે છે કે નહીં, સારા કામમાં લાગે છે કે નહીં. અને જે તમારું દીધેલું દાન સારા કામમાં નહીં લાગે તો એનું પાપ તમને ભોગવવું પડશે, તમને ફટકો લાગશે. એટલે કૃષ્ણ કહે છે સુપાત્રમે દેહી મે દાનમ. અર્જુન, કુપાત્રને દાન ન અપાય. આપણે કસાઈને ગાય દાન આપીએ તો શું કરે? મારીને ખાઈ જાય. કસાઈને દાન અપાય? બોલો બોલો ભાઈ, જાગો છે, ખોઈ ગયા છો? કસાઈને દાન અપાય? શાબાશ. કુપાત્રને પણ કથા ન સંભળાવાય. ગીતામાં કૃષ્ણ કહે છે 18મો અધ્યાય અંતિમ શ્લોક, અર્જુન, જે સાધુ સંતોને ન માનતો હોય, સાધુ સંતોની નિંદા કરતો હોય, ધર્મની નિંદા કરતો હોય, ભગવાનની નિંદા કરતો અને મારી કથા ન સંભળાય, ભલે રૂપિયાવાળો હોય, અને સંભળાવીશ તો એ દેખાવ કરશે એના નામ માટે અને તને પાપ લાગશે. આ કથા પિતૃ મોક્ષાર્થ છે. આ કથા દીવાવાળા બાપુના શિષ્ય ગુણોના પિતૃ સમર્થ છે. આ કથા તમારા ને મારા જીવન માટે છે. કથા ઈશ્વરની ઓળખાણ કરાવે છે, પણ ધ્યાનથી સાંભળવું પડે સાહેબ. તમે રૂપિયા શાંતિથી ગણો છો, જમવાનું શાંતિથી જમો છો, ગાડી રેલવે ટીપીને તમારો નંબર જોઈને બેસો છો, સ્ટેશન પર, દવાખાનામાં, એરપોર્ટમાં તમે સમયે પહોંચી જાઓ છો, તો કથામાં શું તકલીફ છે સમય પહેલા આવવામાં? એનું કારણ આપણે રોજ કથા સાંભળીએ છીએ, પણ કથા આપણામાં બેઠતી નથી. જગદંબામાં બેઠી નહીં, શંકરમાં બેઠી. ઋષિને કહ્યું માગો, શું આપું? એણે ભગવાન પાસે ભક્તિ માગી. જન્મ જમન તમારો ભક્ત બનું, તમારો દાસ થાવ, તમારી સેવા પૂજા કરું, મને માનવનો જન્મ મળે, બીજું મારે કાંઈ જોતું નથી. એની પત્ની કીધું છોકરો માગો, છતાં પણ ના પાડી. છોકરો હારો થાય કે ન થાય તો, ધુંધકારી જેવો પાકે તો, દુર્યોધન જેવો પાકે તો, રાવણ જેવો થાય તો ન માગે, ભક્તિ માગે. શિવ અને જગદંબા કૈલાસ તરફ જાય છે.
રામ લક્ષ્મણ જાનકીને જોઈ પ્રભુ પ્રણામ કરે છે. એક ટાઈમ રાવણ સીતાજીનું હરણ કરે છે. રામ લક્ષ્મણ સીતાજીને ગોતે છે. ભગવાન શંકર પ્રણામ કરે છે. જગદંબાએ પૂછ્યું કોણ છે? કે આપણે જેની કથા સાંભળી ને એ પરમાત્મા છે. પણ સાંભળ્યું હોય તો ને, મને હું કેમ માનું કે ભગવાન છે? કથા સાંભળીને હું એમ ન માનું. તમારી ગોળી એટલી બધી ભોળી નથી જેને તેને નાક રગડું. હું તો ચમત્કારને નમસ્કાર કરું છું. આ રૂપિયાવાળા મોટા માણસો આજકાલ આવું બહુ જાગ્યું છે સાહેબ. 30 વર્ષ પહેલા આવું નહોતું. કોઈ દારૂ પીને ધૂણી રહેશે, કોઈ દારૂ પીને. યુવાન પેઢીનું શું થશે? મેં તમને કાલ પણ કીધું હતું, તમારા બાળકોને સમજાવજો. આ યુવાન પેઢી માટે કથા છે, પણ દુર્ભાગ્ય આ દેશના સાહેબ. હમણાં કોઈ નાચવાવાળીને લાવો, કોઈ મોટાને લાવો, હમણાં કોઈ બીજાને લાવો, તો યુવાન પેઢી તમે જુઓ. એનું કારણ કે અધર્મને ધર્મ માનવા લાગી, એ ખોટાને સાચું માનવા લાગી, એટલે એની શ્રદ્ધા સનાતન ધર્મમાંથી ઘટી ગઈ. એને પાછા લાવવાનું કામ તમારું છે. અમે તો તમને યાદ કપાઈએ, જગાડીએ. જેમ કૂતરો રોટલો ખાય ને માલિકને જગાડે, એમ સાધુ અમે તમારા રોટલા ખાઈએ છીએ. અમારું કામ તમને જગાડવાનું છે. પછી તમે જાણો ને ભગવાન જાણો. અમારું આ કામ છે. હે જીવ જાગ. વાતો વાતોમાં જિંદગી ખોવાઈ ગઈ. તને હાથ શું કામ આવ્યા તને ખબર છે? આ પગ શું કામ આપ્યા તને ખબર છે? આ કાન તને શું કામ આપ્યા ખબર છે? આ જીભાન તને શું કામ આપી ખબર છે? આ આંખ તને શું કામ આપી ખબર છે? સંતો આપણને યાદ અપાવે છે. સંતોને ખબર હતી કળયુગના માણસ પાસે સમય નથી. આ 2 ટાઈમની કથા છે, પણ તમારી પાસે ટાઈમ નથી. નહીં તો આ સવારની કથા 9 થી 12 ને 3 થી 6. પણ કળયુગના માણસો પાસે ગપ્પા મારવા માટે ટાઈમ છે, હરવા ફરવા માટે ટાઈમ છે, બાથરૂમમાં 1-1.5 કલાક, પછી નાવા ટાઈમ છે, દવાખાને જવા માટે ટાઈમ છે, પણ ભગવાનની કથા માટે, ભગવાનની ભજન માટે નથી. આમ તો ફરી આખે આખું ગામ દુનિયા લાજી મરે છે, લેતા શિવજીનું નામ દુઃખ મારી ગયો છે. ઈશ્વરે માનવનો જન્મ આપ્યો સાહેબ. આપણે કોઈ માનવ જન્મ બનીને છોકરાઓને જન્મ આપી અને પાળી પોષિત પુણ્યના કામ નથી કરતા. એ તો વ્યવહાર છે. આવું તો પશુ પક્ષી કરે સાહેબ. આપણે મકાન બાંધી પશુ પક્ષી ક્યાંથી એક તાકડો લાવીને માળા કરે છે, કૂતરું ખાડો ગાળે છે. હર જીવ મકાન બનાવે છે, પોતાના બાળકોને જન્મ આપે છે. દૂરથી ચણ લાવીને ખવડાવે. અરે ગામ છોડીને જંગલમાં ચણવા જાય ને લાવે. કૂતરી ઘરે ઘરે ડંડા ખાઈને પાસે છોકરાઓને ધવડાવે. આપણે ખાઈએ પીએ છીએ, પશુ પક્ષી પણ ખાય પીએ છે. આપણે સૂઈએ છીએ, પશુ પક્ષી પણ સૂવે છે. આપણે બાળ બચ્ચાને પાળીએ છીએ, પશુ પક્ષી પણ બાળે છે. આપણે મરીએ છીએ, પશુ પક્ષી મળે છે. નિંદ્રાહાર મૈથુનમ. આપણામાં ને પશુ પક્ષીમાં કોઈ ફરક નથી. નરાણામ પશુ સમાના. ભગવાન કૃષ્ણ કહે છે મનુષ્યમાં ને પશુ પક્ષીમાં કોઈ ફરક નથી. જો મારું ભજન ન કરે, સત્સંગ ન કરે, પોતાનું જીવન ન સુધારે, સારા કર્મ ન કરે. આપણા બધાની રિટર્ન ટિકિટ છે. મારા બાપ, આપણી રિટર્ન ટિકિટ છે. પાછું જવાનું છે, યાદ રાખજો. શમશાનમાં રોજ જવાની જરૂર નથી, પણ શમશાનને યાદ કરજો. સાચું ઘર એ છે. 50 કરોડનો બંગલો બાંધશો તો ઘરમાં નહીં બાળે, એ તો જવું પડશે. મરવાનું તો બધાને સાહેબ. માટે સાવધાન. સુખદેવજી મહારાજ કહે છે મારી સામું જો, હું આગલા જન્મમાં પોપટ હતો. અમરનાથની ગુફામાં ભગવાન ભોળોનાથ માં પાર્વતીને કથા સંભળાવતા હતા. માં સૂઈ ગઈ, હું જાગી ગયો. તારી સામે છું રાજા. તારી માના પેટમાં ભગવાનને તારી રક્ષા કરી, પણ હવે તને ભગવાન નહીં બચાવે, કારણ એક સાધુનું અપમાન કર્યું છે. આજે શંકર પણ બોલ્યા છે કે હવે આ સતી જીવ છે નહીં, એને એક સાધુની કથાની મજાક કરી. બહુ સમજાવ્યા, પ્રણામ કરો, પણ ન કર્યા. સીતાનું રૂપ લઈને રામ પાસે ગયા. ભગવાન પણ પાપથી ડરે છે. આજનો માણસ ક્યાં ડરે છે? ભગવાનને દેખાય તો જगदम्बा है. सीता का रूप लेकर आइए. माँ कहूं तो पाप लगेगा, पत्नी कहूं तो पाप लगेगा. बोले मेरे इष्ट देव भोलेनाथ कहाँ है? अकेले क्यों घूम रही हो? तब जगदम्बा ने खबर पड़ी तो परमात्मा से. અને શંકર પાસે ગયા તો શિવજી પાસે ગયા. શિવજીને પૂછા ક્યાં કિયા? તો झूठ બોલી, માટું બોલ્યા. એક ખોટાને છુપાવવા માટે કેટલું ખોટું બોલવે. એક બાપ દીકરો ધોળકાથી પોતાનો મોટો છોકરો મુંબઈ રહેતો ને મળવા જાય છે.
માએ પરોઠા બનાવી દીધા, ભજીયા બનાવી દીધા, થેપલા બનાવી દીધા, સૂકી ભાજી બનાવી દીધી કે રસ્તામાં ખાતા નહીં, બહારનું ખાતા નહીં, બીમાર પડશે. પહેલાના લોકો સમજતા હતા, હવે લોકોને બહારનું જ ભાવે, કારણ કે સારું લાગે. અમારા પાલનપુરમાં એક હાથે ભજીયા બનાવતા, આમ આમ કરી નાખે, લાઈન લાગે. મેં કીધું છે શું બોલો, એ બીડી પીતો હોય, વળી લાગે તમાકુ ખાતો હોય, લાગે લોકોને બહારનું જ ગમે છે. એક ભાઈ જમવા બેઠા ને તો કે આ ખારું ખાવાનું નથી બનાવતો, લાય પૈસા લે, તારો શેઠ ક્યાં છે? કે બાજુમાં ખાવા ગયા. કેમ? એ સારું નથી બનતું ને ભાઈ. રાતે છોકરા આવ્યા તો મને કે સત્સંગ કરો, ખૂબ હસાયા રાતે. ભાઈ બેઠા બેઠા બીડી પીતા હતા, એની સામે કોઈ આવ્યું, વાળ ઊંચા કરીને જીભ કાઢીને એ ભાઈ રાડું નાખે. સાહેબ તમે યુટ્યુબમાં જુઓ, સિગરેટોના ધુવાડા કાઢે. પેલો બિચારો બીડીને ઠૂઠું પીતો હતો, 5-5, 10-10 સિગરેટ પીવે. મારી સામું જો, મારી સામું જો. કંટાળેલો હતો, ઝઘડો થયો, અંદરથી બહાર બેઠો હતો. તું મને ઓળખે છું, કોણ છું, ચૂડેલ છું? પેલો કે 40 વર્ષ તમારા ઘરમાં જ ભાઈ. તો જતી રહી. અને કેમ સમજાવવા જે ચમત્કારને જ માને? માતાજીને ખોટું બોલ્યા, ખોટાને છુપાવવા માટે કેટલું ખોટું કરવે. એક ખોટું છુપાવશો એનો નતીજો બહુ આવશે. ધોળકાથી બાપ દીકરો નીકળ્યા, નડિયાદ પગે તો છોકરો બોલ્યો મારે ગુલ્ફી ખાવીશ. બેટા હમણાં તો ગરમ ગરમ ખાધું, ખાંસી થશે, લઈ દો ને તો કહી દઈશ. એ ગુલ્ફી વાળા આપ. વળી આનંદ આવ્યો, પાપા મારે ખમણ ખાવા છે. અરે બેટા હમણાં ઠંડુ ખાધું, હવે પાછો ખાઈ તો ખાંસી થશે, લઈ દે ને તો કહી દઈશ. એક એક સ્ટેશને આ છોકરો ડરાવે, બાપ એને કેમ કરે. ડબ્બામાં બધા બેઠા હતા ને આપણી જેવા, બધા હેરાન થયા, આ નાનું એવું છોકરો એના બાપને કેમ ધમકાવે. વલસાડ સુધી આ બધું ચાલ્યું. વલસાડ આવ્યું ને એટલે પછી બાપે કીધું, ડબ્બામાં બેઠા હતા ને તમારી જેવા, એને પૂછ્યું, વડીલ માફ કરજો, આ તમારો છોકરો છે? કે મારો જો ને, કે પાડોશી થોડો હોય ભાઈ, કે તમને કેમ ડરાવે છે? પછી લમણે હાથ મૂકીને કીધું કે આ 32 વર્ષનો ઠીંગણો છે, મેં એની અડધી ટિકિટ લીધી છે, એ જાણે છે. 3 ટિકિટો તો ખાઈ ગયો છે, આ કરતા આખી ટિકિટ લીધી હોત તો હારી. અને આપણે આમાં જ રહી ગયા. ભગવતીને શિવ સામે ખોટું બોલ્યા, ભગવાને મનોમન સંકલ્પ કર્યો. અને માં કહું તોય પાપ લાગે, પત્ની કહું તો પાપ લાગે. શંકર ભગવાન કૈલાસમાં ધ્યાનમાં બેઠા. સતીને ખબર પડી, સતીએ ખાવા પીવાનું છોડી દીધું. ભગવાનને પ્રાર્થના કરી, હે રામ, તમે જો આ જગતમાં ભારતમાં જ તમારો જન્મ થતો હોય, ભારતમાં જ તમે અવતાર લઈને આવતા હોય, સાધુ સંત બ્રાહ્મણને ગાય માટે આવતા હો, તો મારી પ્રાર્થના છે મારું મૃત્યુ જલ્દી થાય, મને બીજો જન્મ સ્ત્રીનો મળે, મહાદેવ મારા પતિ થાય. અને સાચા ભાવથી પ્રાર્થના કરી. ભગવાન સાંભળી, ભોળાનાથ જાગ્યા, સતી ગયા, સામે બેસાડ્યા. શરીર સુકાઈ ગયું. શંકરને દયા આવી, લાય આને કથા સંભળાવું. સંતની તો પાસે ન સાંભળે, લાય હું સંભળાવું, આનું કઈક જીવન ખરે, કથાથી શાંતિ મળે. શિવજી કથા સંભળાવા લાગ્યા. આકાશમાં વિમાનો જોયા. ભગવાન શંકરને કીધું, બધા ક્યાં જાય છે? કે તમારા પિતાજી યજ્ઞ કરે છે, મારું અપમાન કરવા માટે યજ્ઞ રાખ્યો છે. ભગવતી કે મારે જવું છે, 60 બહેનો આવશે, મારા બનેવીઓ આવશે, હું જગદંબા છું, લોકો મારી આરતી કરશે. શિવજીએ કીધું એ સમય જતો રહ્યો, તમે ન જાઓ, કથામાં બેઠો. પેલાની તો ન સાંભળી, મારી તો સાંભળો. પણ છતાં તૈયાર થઈ ગયા. ત્યારે 20,000 ગણોને બોલાવ્યા. દેવાના ઋષિઓની કન્યાઓને બોલાવીને કીધું કે જાવાના બાપના ઘરે છોડી આવો. આ સુધી આપણે કાલ કથા સાંભળી હતી.